ભાદરવી પૂર્ણિમાના મેળાના ત્રીજા દિવસે અંબાજીમાં ભક્તોની શ્રદ્ધા પહોંચી ચરમસીમા પર। મીલો દૂરથી પદયાત્રા કરીને આવતા ભક્તોના નાદથી ગુંજી ઉઠી અરવલ્લીની ગિરિકંદરાઓ। ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા આજે પણ છે બરકરાર। રામજી મંદિર પર રામધૂન સંપન્ન થયા બાદ યોજાયેલા યજ્ઞમાં આહુતિ આપ્યા બાદ નગરમાં નીકળી જળજીલણી એકાદશીની શોભાયાત્રા। ભારત પાકિસ્તાનની સરહદ પર યોજાયેલા બૂટ કેમ્પમાં 19 વિદ્યાર્થીઓએ લીધો ભાગ। બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક પડકારો સાથે જટિલ પડકારો સામે લડવાની અપાઈ તાલીમ। અને ધાનેરામાં હિન્દી દિવસની કરાઈ અનોખી ઉજવણી। બાળકોને રાષ્ટ્રભાષા પ્રત્યે જાગૃત કરવા માટે મીઠાઈની મદદથી લખી નાખ્યો હિન્દી શબ્દ।